અને દાહોદની દેવગઢ બારિયા નગરપાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતી ગુમાવી. દેવગઢ બારિયા નગરપાલિકામાં પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું. 6 બેઠકમાંથી 2 બેઠક પર ભાજપ, 2 બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ. ચૂંટણીમાં ભાજપને 4 બેઠકનું મોટું નુકસાન થયું છે. નગરપાલિકામાં હાલ ભાજપ પાસે 9, કોંગ્રેસ પાસે 5 અને આમ આદમી પાર્ટી પાસે 2 બેઠક છે. અન્ય 8 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. ત્યારે સભ્યોની કુલ સંખ્યાને ધ્યાને રાખી બહુમતી માટે 13 બેઠકોની જરૂર છે. ભાજપના 6 સભ્યને સસ્પેન્ડ કરાતા ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. તો ચૂંટણીમાં ભાજપને 4 બેઠકનું આ વખતે મોટું નુકસાન પહોંચ્યું છે. નગરપાલિકામાં ભાજપને નુકસાન પહોંચ્યું. ત્યારે ભાજપે સ્પષ્ટ બહુમતી ગુમાવી છે. 6 બેઠકમાંથી 2 બેઠક પર ભાજપ, 2 બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. ચૂંટણીમાં ભાજપને 4 બેઠકનું નુકસાન પહોંચ્યું. નગરપાલિકામાં હાલ ભાજપની પાસે 9 બેઠકો, કોંગ્રેસની પાસે 5 અને આમ આદમી પાર્ટી પાસે 2 બેઠક છે. વોર્ડ નંબર 1 માં જયેન્દ્રસિંહ કાળુસિંહ રાહુલ, વોર્ડ નંબર 4 માં સરલાબેન રાજેશભાઈ મેળા, નિધિબેન અક્ષયકુમાર જૈન અને વોર્ડ નંબર 5 માં લક્ષ્મીબેન હરિજન, સાહિલકુમાર મોહનિયા અને અક્ષયકુમાર સુથારને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. આમ 2 સીટો બીજેપીના ફાળે, 2 સીટો કોંગ્રેસના ફાળે, 2 સીટો આમ આદમીના પક્ષના ફાળે જાય છે. આ તમામ મતગણતરી ચુસ્ત બંદોબસ્ત શાંતિપૂર્ણ રીતે દેવગઢ બારિયા મોડેલ સ્કૂલ ખાતે સંપન્ન કરવામાં આવે.